મોટાભાગના લોકોને ટામેટું ફ્રીજની અંદર મૂકવાની આદત હોય છે અને એમાં પણ અડધું વાપરેલું ટામેટું આપણે ફ્રીજમાં મૂકી દેતા હોઈએ છીએ. રાખવું એ ખરેખર ખોટી રીત છે. તેનું તાપમાન ટામેટાની અંદરના ઘટકને બદલી નાખે છે. જર્મનીની ગોટેંગેન યુનિવર્સિટીના સંશોધકોની ટીમને જણાવ્યું છે કે ટામેટાની અંદર લાઇકોપીન જોવા મળે છે અને એના કારણે ટામેટું લાલ રંગનું દેખાતું હોય છે અને એની અંદર કેરોટેનોઇડ એન્ટીઓક્સિડન્ટ હોય છે અને જે તેને લાલ રંગ આપે છે. જ્યારે ટામેટાને આપણે ફ્રીઝરમાં મૂકીએ છીએ ત્યારે ફ્રીઝરની ઠંડીથી લાઇકોપીનની રચના બદલાઈ જાય છે અને તે ટામેટાની ગ્લાયકો આલ્કોડોઇડ નામના ગ્લાયકોઇડમાં રૂપાંતરિત થાય છે. આ ટામેટીની ગ્લાયકો આલ્કોઇડ શરીર માટે હાનિકારક સાબિત થાય છે. ડુંગળીને પણ ફ્રીઝરમાં મૂકવી ખૂબ જ નુકસાન